આગળ વાત કરીએ આમોદનગરની, જ્યાં ગેસ એજન્સી દ્વારા ખોદાયેલા ખાડાઓ હવે નગરજનો માટે આફત બની ગયા છે। ઠેર ઠેર ખાડા, કાદવના લીધે હવે લોકો પોતે ખાડા પૂરવા મજબૂર બન્યા છે। 8 થી 10 મહિના પહેલા ખોદાયેલા ખાડાઓ આજે પણ પૂરાયા નથી। નગરજનો કહે છે કે ગેસ એજન્સી નબળી ગુણવત્તાનું કામ કરી રહી છે અને કામ પાછળ ભ્રષ્ટાચારની દુર્ગંધ પણ લાગી રહી છે। વોર્ડ નંબર 5ના રહીશો તો લાઇટ કનેક્શન બગાડવાને લઈને ઠપકો આપ્યા બાદ ગેસ લાઇનથી વંચિત રહ્યા છે। આજ નગરની મહિલાઓથી લઈને બાળકો સુધી આખું શહેરી જીવન ખાડાઓ વચ્ચે વીતી રહ્યું છે। વિનંતી છતાં કામ પૂરું ન થતાં હવે લોકોએ મીડિયા સમક્ષ આવીને આક્ષેપ કર્યો છે કે આ બાબતે વૃદ્ધ ભોગવે છે અને તંત્ર સૂતેલું છે। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદનગરમાં ગેસ એજન્સી દ્વારા કરવામાં આવેલ કામ હાલ નગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યું છે, જેમાં ઠેર ઠેર ગેસ એજન્સી દ્વારા પાઇપલાઇન નાખી દીધા છે, પણ ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે। જ્યાં ખાડાના પુરાતા લોકો રોષે ભરાયા છે, તેવામાં નગરપાલિકા અને ગેસ એજન્સી ઉપર અનેક સવાલો ઊભા થવા પામ્યા છે। બે જુદી જુદી એજન્સી દ્વારા આમોદમાં બે પ્રકારનું કામ જોવા મળી રહ્યું છે, તો તે કામની તટસ્થ તપાસ થાય તેવી લોક માંગ ઉઠાવી રહ્યા છે। ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જ્યાં આમોદનગર ગેસ એજન્સી દ્વારા અનેક જગ્યાએ જે ખાડા ખોદવાની કામગીરી કરવામાં આવે છે, પરંતુ તેને પૂરવામાં નથી આવતી। જ્યાં આગળ આપણે અત્યારે જોયું ત્યાં મહિલાઓ જાતે અને પોતે જ અહીંયાના જે ખાડાઓ છે તે સાફ કરે છે, પૂરે છે અને એની કામગીરી ગેસ એજન્સી દ્વારા અહીંયા આગળ અધૂરી મૂકવામાં આવે છે, જેને લઈને ગામની અંદર ઘણા બધા પ્રશ્નો અહીંયા આગળ ઉઠી રહ્યા છે। જેવાની અંદર આપણી સાથે અહીંયા આગળ એક જે સ્થાનિક નાગરિક છે તે આપણને આ જે સમગ્ર જે માહિતી છે તે બાબતે આપણું ધ્યાન દોરશે કે આ જે કામગીરી થઈ રહી છે તેને લઈને તમે શું કહેવા માંગશો? સૌથી પહેલા તો શું નામ તમારું? મારું નામ સાજીદ પટેલ છે। હું આમોદ ગામનો રહેવાસી છું। હવે અહીંયા જે ગેસ એજન્સી દ્વારા કામ કરવામાં આવે છે તેમાં આ રીતે ખાડા ખોદીને જતા રહે છે। જ્યારે આપણે પૂરવા માટે રજૂઆત કરીએ છીએ તો એ લોકોનું કહેવું એમ છે કે નગરપાલિકાને અમે પૈસા ચૂકવી દીધા છે, નગરપાલિકા પૂરશે, અને નગરપાલિકામાં રજૂઆત કરીએ છીએ તો એમ કહે છે કે ગેસ એજન્સીવાળા પૂરશે। તો હવે આ બેમાંથી પૂરશે કોણ અને ક્યારે પૂરશે એ જોવું રહ્યું। કેટલા સમયથી આ ખાડાની સમસ્યા અહીંયા આગળ? લગભગ 8 મહિના જેવું, 6 મહિના જેવું થઈ ગયું છે। આ બાબતની તમે રજૂઆત કોઈને કરેલી? આ બાબતની રજૂઆત ગેસ એજન્સી વાળા જે ખોદતા હતા તેમને કરી, તો તેમણે એમ કીધું કે પાલિકા પૂરશે, અને પાલિકાને કરી તો પાલિકા એમ કીધું કે ગેસ એજન્સી વાળા પૂરશે। એ સિવાય અહીંયા આગળ જે ગેસ એજન્સી દ્વારા કામ કરવામાં આવે છે તેની અંદર તમે શું શું ક્વોલિટી જોઈ કે અહીંયા આગળ શું અને કેવી રીતે કામગીરી કરવામાં આવે? એ લોકો બહુ નબળી કામગીરી કરે છે। જે રીતે કે ઘણા ઉપર લાઈન એમની ઘણી ઉપર છે, એમાં કોઈ ઇન્ડિકેશન ટેપ કે એવું કંઈ મૂક્યું નથી, જેથી ભવિષ્યમાં જો ખોદકામ થાય તો ગેસ લીકેજ થાય ને કોઈ ઇન્સિડન્ટ બને એવી સમસ્યા થઈ શકે। બીજું એમ છે કે એ લોકો આપણે જે ઘરમાંથી વીજ પુરવઠો પૂરો ના પાડે તેને એ લોકો કનેક્શન અત્યારે આપતા નથી। એમ કહે છે કે તમે લાઇટ આપો તો પૂરશે, અમે લાઇટ ક્યાંથી લાવીએ? તો શું એવું જરૂરી છે કે આપણે પોતે જે ગેસ કનેક્શન લેતા હોય એમણે જ વીજ પુરવઠો પૂરો પાડવાનો હોય? જે સામાન્ય માણસ 0 વોલ્ટનો બલ્બ લાવીને વીજળી બચાવતો હોય તો એમના મોટા બ્રેકરો ચલાવવા માટે વીજળી ક્યાંથી આપે? તો જો આપવાની હોય તો જો એમની ઘર માલિકની જવાબદારી હોય તો તે ગેસ એજન્સી કહે, લખાણ લઈને આવે કે ભાઈ તમારે જ વીજ પુરવઠો પૂરો પાડવાનો રહેશે, તો તે પણ આપે। તો તમે લાઇટ કનેક્શન આપ્યું નથી તો તમને ગેસની લાઈન આપવામાં આવી છે કે નથી આપવામાં? ના, નથી આપવામાં આવ્યા। જો અહીંયા અધૂરી મૂકીને ગયા છે, અહીંયા દેખાશે તમને। આપણે ત્યાં વીજળી ના આપવાને કારણે કનેક્શન નથી આપ્યું એ લોકોએ। શું તમને જવાબ આપ્યો તે સમયે? એમ કીધું કે વીજળી આપો, કનેક્શન આપો તો લાઈન મળશે, નહીં તો નહીં અપાય। તો આ હતા સ્થાનિક નાગરિક, તેઓનો આક્ષેપ છે કે વીજળી ન આપતા તેમને ગેસ કનેક્શનની લાઈન નથી આપવામાં આવી। હાલની અંદર આપણે જે જગ્યા પર ઊભા છે ત્યાં મહિલાઓ જાતે અહીંયા આગળ કામ કરી રહી છે, જે બાબત બી ઘણી ગંભીર કહેવાય કે અહીંયા આગળ 8 મહિનાથી જે ખાડાઓ પડ્યા છે, જે ખાડાઓનું સામ્રાજ્ય છે, કહેવાય છે કે એજન્સી દ્વારા નગરપાલિકાને 20 થી 22 લાખ જેવી માતબર રકમ આપવામાં આવી છે, તો પછી આજ દિન સુધી આ ખાડાઓ કેમ પૂરવામાં નથી આવતા? અનેક સવાલો આમોદ નગરપાલિકા પર પણ ઉઠી રહ્યા છે કે આજે 22 લાખ રૂપિયા છે તે કયા ખાડા પૂરવા માટે આપ્યા છે? શું આ ગેસ એજન્સીએ જે પૈસા આપ્યા છે તે રૂપિયા ત્યાં ખાડા પૂરવામાં નહીં આવે? તે તો હવે આવનાર સમયમાં જ જોવાનું રહ્યું। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ। સાજીદ પટેલ। સાજીદભાઈ, શું સમસ્યા હતી અહીંયા આગળ તમારે? આ ગુજરાત ગેસ એજન્સી દ્વારા જે કામગીરી કરવામાં આવી ત્યાં જે ખાડા ખોદેલા છે તે પૂરેલા નથી એ લોકોએ। જે પણ એ ખાડા પછી અમારે જાતે પૂરવા પડ્યા।
બીજું એવું છે કે જ્યારે એમને કનેક્શન જે લોકો વીજળી નથી આપતા એમને એ લોકો કનેક્શન નથી આપતા એમના બ્રેકર ચલાવવા માટે શું કનેક્શન આપણે આપવાના હોય છે એ મને તો ખ્યાલ નથી, પણ મેં કનેક્શન આપ્યું નથી એના વાંકે એ લોકોએ મને મેં વીજળી નથી આપી એના વાંકે એ લોકોએ કનેક્શન મને આપ્યું નથી. એ સિવાય બીજા બધાને કનેક્શન આપેલા છે? જેણે વીજળી આપી એને આપ્યા છે. બીજું શું હતું અહીંયા આગળ કામગીરીમાં એ લોકોએ ઘણા ઉપર પાઇપો નાખેલી છે, ઇન્ડિકેશન ટેપ જેવું કંઈક મૂક્યું નથી કે જેથી ભવિષ્યમાં કંઈ ખોદકામ થાય ને એ જો ખોદાઈ જાય તો ઇન્સિડન્ટ બને, કદાચ કંઈક લીકેજ થઈ જાય એવો પ્રોબ્લેમ બી થઈ શકે. ખાડા પૂરવાની અંદર જે અત્યારે કામગીરી થઈ રહી છે તે બાબતે તમે ખાડા પુરાયા નથી અને લોકોએ જાતે ખાડા પોતાના ઘર પાસે